હલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી। કેમ છો તમે બધા? આજે એકદમ ફરસાણની દુકાન ઉપર મળે એવા ચટાકેદાર પાત્રા બનાવીશું। તો મારા ઘરે મેં અળવીની એક ગાંઠ વાવી છે, એમાં સરસ મજાના પાન ખીલી ઉઠ્યા છે। માર્કેટમાં પણ અત્યારે સરસ મજાના પાન મળી રહે છે। તો બધા જ મોટા પાન મેં લઈ લીધા છે અને એને સરસ રીતે ધોઈ અને સાફ કરી ત્યારબાદ એમાંથી નસો મેં બધી કાઢી લીધી છે અને આ રીતે બધા જ પાનને તૈયાર કરીને રાખી લીધા છે। નાના ટુકડા પણ મેં આ રીતે તૈયાર કરી લીધા છે। હવે ખીરું બનાવીએ તો 2 વાટકી બેસન, અડધી વાટકી ચોખાનો લોટ, મીઠું, ગરમ મસાલો, ભૂરું ખાંડ અને થોડીક હળદર એડ કરીશું, તેલ એડ કરીશું અને આંબલી અને ગોળનું પાણી એડ કરીશું, લસણની પેસ્ટ એડ કરી અને બધું થોડું પાણી એડ કરતા જઈ મિક્સ કરતા રહેવાનું છે અને છેલ્લે સાજીના ફૂલ આ રીતે જરૂર મુજબ નાખી થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું। આંબલીનું પાણી ચોક્કસથી આમાં એડ કરવું જોઈએ અને આ પાનને આપણે કાચા ન ખાવા જોઈએ, એટલે આને બાફીને જ ખવાય છે અથવા તો તળીને ખવાય છે। હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું છે એ એક ઉપર એક પાન મૂકતા જઈ વચ્ચે વચ્ચે આ રીતે ખીરું લગાવતા જવાનું છે અને પાનાના રોલ આપણે બનાવતા જવાનું છે। ઢોકળિયામાં નીચે મેં પાણીની સાથે લીંબુ મૂક્યું છે, જેથી કરીને જે કઢાઈ છે કાળી ન પડે અને ઉપરથી આ રીતે સ્ટીમ કરવા માટે તેલ પણ ચોપડી અને ઉપર રોલ બધા મૂકી દીધા છે। ફરીવાર ઉપરથી મેં તેલ સ્પ્રે કર્યું છે, કારણ કે આપણા પાન જે છે એ કાળા ના પડે અને ધીમા તાપે એને ચડવા દીધા છે। તો આપણા પાત્રા તૈયાર છે। મને આ રીતે ગરમા ગરમ પાત્રા શીંગતેલ સાથે ખાવા ખૂબ જ પસંદ છે, પણ બીજા પાત્રા આપણે વઘારીશું તો એની માટે કઢાઈમાં તેલ લઈ લઈશું, એમાં રાઈ, લીલા મરચાં, હિંગ અને તલ એડ કરીશું અને પછી આ રીતે અડધો ગ્લાસ જેટલું પાણી, મીઠું, ખાંડ અને લાલ મરચું પાવડર નાખી અને ઉકાળી અને પછી એ વઘાર આપણે કટ કરેલા જે પાત્રા છે એની ઉપર રેડીશું। ઉપરથી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી શકીએ છીએ। તો અળવીના પાનમાં વિટામિન A, B અને C હોય છે, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। આ પાન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। આ પાન કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પેટની બીમારીઓમાં રાહત આપે છે। તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો। એન્જોય।